હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. અત્યારે ચોમાસાની સિઝનમાં ઘણી વખત સાંજે ચા સાથે આપણે કંઈક ગરમા ગરમ નાસ્તો ખાવાની ઈચ્છા થતી હોય છે, પણ ઇન્સ્ટન્ટ શું બનાવવું તે કંઈ સૂચતું ન હોય. તો આજે આપણે એક એવી સરસ મજાની રેસિપી બનાવવાના છીએ જેને તમે સાંજે ચા સાથે ખાઈ શકો છો, રાત્રે જમવામાં ખાઈ શકો છો, સવારે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને સૌથી ખાસ વાત એ છે આ રેસિપીની કે તમે આને 10 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. એટલે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ઇન્સ્ટન્ટ તમે ગરમા ગરમ ખાઈ શકો છો. અને આજની આ રેસિપી હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલી છે કે નાનાથી મોટા બધાને ભાવશે જ ભાવશે. તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ. આપણે ચોમાસામાં ઘરની બહાર નીકળીએ ને એટલે સૌથી વધારે આપને મકાઈ જોવા મળતી હોય છે, અને ગરમા ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પણ દર વખતે એકની એક બટર મસાલા મકાઈ ખાવી પણ નથી ગમતી હોતી. તો આજે આપણે મકાઈનો ઉપયોગ કરી અને સરસ રેસિપી બનાવવાના છીએ. તો એના માટે અમેરિકન મકાઈ લઈ લીધી છે. એને પિલરની મદદથી આપણે આવી રીતના દાણા કાઢી લઈશું. આપણે દાણાનું અધકચરું ટેક્સચર જોઈએ એટલે આવી રીતના હું કાઢી રહી છું. તમે મકાઈને ખમણી પણ શકો છો, અથવા તો દાણા અલગ કરી અને ચોપરમાં નાખીને અધકચરું ચોપ પણ કરી શકો છો. એટલે આપણે અધકચરું આનું ટેક્સચર જોઈએ છે. એટલે તો એવી રીતના અહીં મેં 2 મકાઈના ડોડાને પીલ કરીને લઈ લીધા છે. આ રીતનું આપણે અધકચરું ટેક્સચર જોઈએ. હવે મકાઈ પોતે જ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે, પણ આને હજી વધારે હેલ્ધી બનાવવા માટે આપણે આમાં થોડાક શાકભાજી એડ કરીશું. જેમાં અહીં મેં અડધી વાટકી જેટલું ઝીણું સુધારેલું ગાજર લઈ લીધું છે. સાથે પોણી વાટકી જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ લઈ લઈશું. તમે આમાં શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. અને સાથે પોણી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર લઈ લઈશું. તમે ઈચ્છો તો હજી આની અંદર ઝીણી સુધારેલી કોબી, પાલક ઘણું બધું એડ કરી શકો છો. હવે આની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું ખમણેલું આદું એડ કરી દઈશું. અને તીખાશ માટે અહીં મેં 2 લીલા મરચાંની ઝીણી કટકી કરીને લઈ લીધી છે, તે નાખી દઈએ. તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. સાથે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ આની અંદર એડ કરી દઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો. અને હવે આની અંદર બેઝિક એવા મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર, અડધી ચમચી જેટલું મીઠું, સાથે જ અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું. આપણે ચાટ મસાલો એડ કરવાનો હોવાથી મીઠું સાચવીને એડ કરવાનું. અને હવે આ બધાને પહેલાં આપણે ચમચીથી સાધારણ મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને યાદ અપાવી દઉં કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. તો આવી રીતના આપણે હળવા હાથે આને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલરફુલ આપણું આ મિશ્રણ દેખાઈ રહ્યું છે. તો હવે આ બધી શાકભાજી છૂટી ન પડે અને સાધારણ આમાં બાઇન્ડિંગ આવે એના પૂરતો જ આપણે આની અંદર લોટ એડ કરવાનો છે. તો આપણે 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું. ચણાનો લોટ પણ ચોમાસાની સિઝનમાં ખાવો જ જોઈએ. અને તેની સાથે એકદમ ક્રિસ્પી બનાવવા માટે 4 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું. તમારી પાસે જો ચોખાનો લોટ હાજરમાં ન હોય તો તમે ઝીણી સોજી આની અંદર એડ કરી શકો છો, અથવા તો રવાને ક્રશ કરીને તે પણ એડ કરી શકો છો. હવે આપણે આ બધાને મિક્સ કરી લઈએ. આની અંદર આપણે પાણી જરાય પણ એડ નથી કરવાનું, કેમ કે મકાઈનું પોતાનું જ પાણી હોય છે અને શાકભાજીમાંથી પણ પાણી છૂટું પડશે. એનાથી જ આમાં બાઇન્ડિંગ આવી જશે. ખાલી બધું શાકભાજી છૂટું ના પડે ને એટલો જ આપણે લોટ નાખવાનો છે. એટલે શાકભાજીનો ટેસ્ટ વધારે હોવાથી રેસિપી છે તે એકદમ સરસ ટેસ્ટી લાગશે. એટલે લોટ બહુ વધારે એડ નથી કરવાનો. તો જો આમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તમને એવું લાગે કે પાણીનો ભાગ વધારે છે, બાઇન્ડિંગ ઓછું છે, તો તમે થોડોક લોટ વધારે એડ કરી શકો છો. હવે આપણે હાથને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આને આપણે આવી રીતના ગોળ ગોળ ટીકી જેવો શેપ આપી દઈએ. આવી રીતના ટીકી બનાવી અને આપણે આને સ્ટીમ કરવાની છે. જો અત્યારે આ હાથમાં સહેજ ચોંટે એવું લાગી રહ્યું છે, પણ જ્યારે સ્ટીમ થઈ જશે ને તો એ ચોંટશે નહીં જરાય પણ. હવે સ્ટીમ કરવા માટે અહીં મેં ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે, જેને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. તેની અંદર આ એક એક ટીકી મૂકતા જઈશું. તમે ઇડલીના સ્ટેન્ડની બદલે સાદા સ્ટીમરમાં કે મુઠિયા મૂકવાની જે થાળી હોય એમાં પણ રાખી શકો છો. તો આવી રીતના આપણે બધી જ ટીકી બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, તમને બધાને એક રિક્વેસ્ટ છે કે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને તો પ્લીઝ લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા.
અને હા, તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આને જ્યારે તમારે ટિક્કી વાળવી હોય ને ત્યારે જ બધું મિક્સ કરવાનું. જો તમે આ મિશ્રણ બનાવીને રાખી મૂકશો ને તો શાકભાજીનું પાણી વધારે છૂટું પડશે અને એકદમ ઢીલું થઈ જશે અને પરિણામે તમારે લોટ થોડોક વધારે એડ કરવો પડશે. તો જ્યારે કરવું હોય ત્યારે જ બધું મિક્સ કરવાનું. તો અહીં એવી રીતના મેં બધી જ ટિક્કી વાળી લીધી છે. તો આટલા મિશ્રણથી આપણી 14 ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સ્ટીમ કરવાની છે. તો એના માટે અહીં મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું હતું. તેની અંદર આ બંને થાળી રાખી દઈએ અને ઢાંકીને ફૂલ ફ્લેમ ઉપર આને 15થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. કેમ કે આપણે શાકભાજી બધા કાચા લીધા છે, તો શાકભાજી પણ સરસ બફાઈ જશે. તો જો 15થી 20 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ખોલી લઈએ અને એક વખત ચેક કરી લઈશું. જો એવું લાગે કે સરખું નથી ચડ્યું તો હજી તમે થોડીક વધારે વાર રાખી શકો છો. અત્યારે આ તૈયાર છે, તો આપણે આને નીચે લઈ લઈએ અને સાધારણ ઠંડુ થવા દઈશું. તો ઠંડુ થયા પછી જો તમે આનું ટેક્સચર જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આપણી ટિક્કી બની છે. તો એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી આ રેસીપી તૈયાર થઈ ગઈ છે. તમે આને આમનામ જ ચા સાથે અથવા તો ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો, જેમ આપણે મુઠિયા ઢોકળા વઘાર્યા વગર ખાતા હોઈએ એવી રીતના. અને આને તમે એરટાઇટ કન્ટેનરમાં અથવા તો ઝીપલોક બેગમાં ભરી અને 10 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો. અને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ફ્રીઝરમાંથી 10 મિનિટ પહેલાં કાઢી અને ફરીવાર આને 5થી 7 મિનિટ સ્ટીમ કરીને અથવા તો અવનમાં ગરમ કરીને ગરમા ગરમ ખાઈ શકો છો. પણ જો તમારે આને એમનેમ ન ખાવી હોય તો તમે આને શેલો ફ્રાય પણ કરી શકો છો. એ પણ હું તમને કરીને બતાવું. તો એના માટે પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેની અંદર આપણે આ તૈયાર કરેલી ટિક્કી મૂકી દઈએ. જો તમે ટિક્કીનું ટેક્સચર કેટલું મસ્ત આવ્યું છે, હવે હાથમાં જરાય ચોંટતી પણ નથી. બાફવાનો ફાયદો એ છે કે એક તો તમે એને સ્ટોર કરીને રાખી શકો છો અને બીજું એ કે આપણે એને ડીપ ફ્રાય નહીં કરવી પડે. શેલો ફ્રાય કરીશું ને એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તમે ઈચ્છો તો આને ભજીયાની જેમ ડીપ ફ્રાય પણ કરી જ શકો છો. તો આવી રીતના આપણે બંને બાજુથી આને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તો જો બંને સાઈડથી સરસ આ કલર આવી ગયો છે અને તેલ તમે જોઈ શકો છો કે એટલું ને એટલું છે, એટલે બહુ તેલ પણ આમાં નથી વપરાતું, કેમ કે આપણે આને પહેલેથી સ્ટીમ કરી લીધી હતી. એટલે સ્ટીમ કરવાનો એક એ પણ ફાયદો છે કે ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે. જો અવાજ પરથી જ ખબર પડે છે કે બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી બની છે. તો તમે આને ગરમા ગરમ ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. અથવા તો આના ટુકડા કરી ઉપર દહીં અને બધી ચટણીઓ નાખી, સેવ ડુંગળી નાખીને ચાટની જેમ પણ સર્વ કરી શકો છો. એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ ચોમાસાની સિઝનમાં તમે પણ મકાઈની આ રેસીપી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.